નમસ્તે મિત્રો, આપણે અત્યારે જે નવી નમોશ્રી યોજના શરૂ કરવામાં આવેલી છે, નમોશ્રી યોજનામાં આપણે 1/4/2024 પછી જેની ડિલિવરી થઈ છે અથવા તો થનાર છે એવા લાભાર્થીઓને લાભ આપવાનો થાય છે. અત્યારે ફિલ્ડમાં ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી ક્વેરીઓ અમને અત્રે રાજ્ય કક્ષાએ મળી રહી છે. તો આજે આપણે અમુક જે ક્વેરીઓ છે એનું સોલ્યુશન અથવા તો જે કંઈ તમારે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો પહેલાં તો એક ઇન જનરલ નમોશ્રી યોજનામાં કઈ રીતે આખી કામગીરી થશે તે તમે અહીંયા જોઈ શકો છો. FHW બહેનો રજિસ્ટ્રેશન કરશે. એ રજિસ્ટ્રેશન પછી મેડિકલ ઓફિસરના અપ્રુવલમાં જશે. રજિસ્ટ્રેશન ફક્ત કોઈપણ લાભાર્થીનું એક જ વખત થશે અને એના જે પણ કોઈ તબક્કા માટે એલિજિબલ થાય એ પ્રમાણેનું ડાયરેક્ટ અપ્રુવલ એમઓમાં પાછળથી જશે. એટલે દરેક તબક્કા માટે અલગ અલગ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફોલો કરવાની નથી. એમઓ અપ્રૂવ કરશે તો એ જિલ્લા કક્ષાએ અથવા કોર્પોરેશન કક્ષાએ RCHO સરના આઈડીમાં જશે. જો એમઓ રિજેક્ટ કરશે તો અમુક કિસ્સામાં એ FHW ને રીવેરિફિકેશનમાં જશે. અમુક કિસ્સામાં જેમ કે કોઈ લાભાર્થી એલિજિબલ જ નથી અને ભૂલથી FHW ફોર્મ ભરી દીધું છે તો એ કાયમી રિજેક્શનમાં જતું રહેશે. RCHO સરના લેવલ ઉપર એટલે કે જિલ્લા અથવા કોર્પોરેશન કક્ષાએ અપ્રૂવ થવાથી એ ડિટેલ રાજ્ય કક્ષાએ આવશે અને આગળ પેમેન્ટની પ્રક્રિયા થશે. પેમેન્ટની પ્રક્રિયા કઈ રીતે થશે એ બધું અહીંયાથી નક્કી કરવામાં આવશે. રાજ્ય કક્ષાએથીનું પેમેન્ટ થશે. એ ફિલ્ડમાં કોઈ પણ પ્રકારનું પેમેન્ટ થવાનાર નથી એટલે રાજ્ય કક્ષાએથી જ બધી પ્રક્રિયા કરવામાં આવશે. હા, કોનું પેમેન્ટ થયું છે કોનું બાકી છે એ માહિતી ચોક્કસથી નામજોગ આપણને મેડિકલ ઓફિસરના ડેશબોર્ડમાં મળી રહેશે. એટલે એ પેમેન્ટની પ્રક્રિયા પણ આપણે આખી ઓનલાઈન જોઈ શકીશું. કોઈ પણ લેવલ પર રિજેક્ટ થશે એટલે કે જિલ્લા કક્ષાએથી પણ રિજેક્ટ થશે તો અમુક કિસ્સામાં FHW ને ફરીથી રીવેરિફિકેશનમાં આવશે. રાજ્ય કક્ષાએથી બેંક એકાઉન્ટ ડિટેલ અથવા બીજા કોઈ કારણથી રિજેક્ટ થશે તો એ વેરિફિકેશન માટે મેડિકલ ઓફિસરના ડેશબોર્ડમાં જશે. જે હજી બાકી છે એ આવશે ત્યારે આપણે જોઈશું. આજના આ વિડીયોમાં ઘણી બધી વસ્તુ એવી હશે કે જે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક સમયમાં ઉપલબ્ધ થનાર છે તો એની પણ આપણે વાત કરીશું. એટલે હાલ શું ઉપલબ્ધ છે શું નથી એ ખાસ આ વિડીયોમાં ધ્યાનથી આપણે જોઈશું. હવે FHW ની વાત કરીએ તો FHW બહેનો સગર્ભાની નોંધણી કરે છે જે લાયક દંપતી ટ્રેકિંગ ફોર્મમાં જઈને કરે છે. અગાઉ આપણે આ જ ફોર્મમાં એટલે કે ANCના ફોર્મમાં નમોશ્રીનું રજિસ્ટ્રેશનનું ફોર્મ ઓપન કરેલું હતું જે હાલ ઉપલબ્ધ નથી. પરંતુ સોમવારથી એટલે કે આગામી 2 દિવસ પછીથી એ ફોર્મ ઉપલબ્ધ થશે જેમાં ANCની નોંધણી વખતે પણ સગર્ભા બહેનો એટલે કે FHW બહેનો સગર્ભાની નમોશ્રીના લાભાર્થી તરીકેની નોંધણી કરી શકશે. એમાં ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન રહેશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ANC રજિસ્ટ્રેશન વખતે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન રહેશે નહીં. આ રજિસ્ટ્રેશન વખતે તમે જો લાભાર્થીની કેટેગરી નક્કી કરશે તો એ નમોશ્રીની જે નવી ટેબ ઓપન થઈ છે એમાં એ લાભાર્થી દેખાશે. બીજો જે અત્યારે ઓપ્શન છે એમાં આપણી પાસે નમોશ્રી યોજના માટેની ટેબ ઉપલબ્ધ છે. એ ટેબમાં હાલ આપણી પાસે સંભવિત લાભાર્થીની યાદી અને ડોક્યુમેન્ટ બાકી હોય તેવા લાભાર્થીની યાદી ઉપલબ્ધ છે. હવે સંભવિત લાભાર્થીની યાદીમાં આપણી પાસે 1/7/2023 પછી જેની LMP હોય અને જેની ડિલિવરી 1/4/24 પહેલાં નથી થઈ એવા લાભાર્થી એટલે કે ટૂંકમાં 1/4/2024 જે પણ કોઈ સગર્ભા હતા એ તમામના નામ આવશે. જેની ડિલિવરી થઈ ગઈ હશે 1/4/24 પછી
તેના નામ પણ આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ. બની શકે કે અગાઉ ડિલિવરી થઈ ગયેલા હોય તેના નામ દેખાતા હોય, અથવા કોઈને 2 થી વધુ બાળકો છે. આપણે તમને ખબર છે કે નમોશ્રી યોજનાનો લાભ ફક્ત પહેલા અને બીજા બાળક માટે જ મળનાર છે. તો કોઈને ઓલરેડી 2 બાળક હોય, આ 3જી પ્રેગ્નન્સી હોય, 4થી પ્રેગ્નન્સી હોય, એવાના નામ પણ હાલ કદાચ દેખાતા હોય, પરંતુ FHW બહેનોએ એનું ફોર્મ ભરવાનું નથી. એમાં નથીનો એક ઓપ્શન જે છે એ સિલેક્ટ કરીશું અને સેવ કરી દઈશું. 2 વખત નથી સિલેક્ટ કરીશું તો એ નામ આ સંભવિત લાભાર્થીની યાદીમાંથી નીકળી જશે. સંભવિત લાભાર્થીની યાદીમાં જો જે તે લાભાર્થી નમોશ્રી યોજનાનો લાભ માટે પાત્ર હોય તો એની કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડનું ઓપ્શન આવશે. જો યસ કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ તમે એટલે કે ફોટો પાડી શકશો અને બેંકની માહિતી નાખી શકશો. હાલ અત્યારે ઘણા બધાને ડોક્યુમેન્ટનો ફોટો બ્લર દેખાય છે, ઝાંખો દેખાય છે, એવી ફરિયાદ છે. તો એના માટે આપણે ટૂંક સમયમાં ગેલેરીમાંથી ફોટો અપલોડ થઈ શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છે. તો એ સુવિધા પણ ઉપલબ્ધ થશે. જો અહીંયા તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા નથી એવું સિલેક્ટ કરશો તો બીજી જે ટેબ છે ડોક્યુમેન્ટ બાકી હોય તેવા લાભાર્થીની યાદી, એમાં એ નામ જતું રહેશે, જેમાં તમે ગમે ત્યારે એ લાભાર્થીનું ડોક્યુમેન્ટ મળવાથી એનું ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્રીજી એક ટેબ હવે પછી ઉમેરવામાં આવશે રીવેરિફિકેશનની. મેં તમને કીધું તેમ કે મેડિકલ ઓફિસર રિજેક્ટ કરશે, જિલ્લા કક્ષાથી રિજેક્ટ થશે, એવા બધા ફોર્મ રીવેરિફિકેશનમાં આવશે, જેમાં ડોક્યુમેન્ટ ખોટું અપલોડ થઈ ગયું હોય, બરાબર નથી દેખાતું, બેંક ડિટેલ ખોટી છે, એવી બધી જે પણ કોઈ ક્વેરી હશે જેના કારણે મેડિકલ ઓફિસર અથવા જિલ્લા કક્ષાએથી એ ફોર્મ રિજેક્ટ થશે તો એ રીવેરિફિકેશનમાં અહીંયા આવશે. આ ટેબ હાલ ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં તમને સૌને ઉપલબ્ધ થશે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજી એક વસ્તુ જે ખાસ ધ્યાન રાખવાની છે, બેંક એકાઉન્ટની માહિતી. હાલ આપણે બેંક એકાઉન્ટની માહિતી ANCના ફોર્મમાં અને નમોશ્રીનું જે અલગ ટેબ બનાવેલું છે એમાં આપણે કેપ્ચર કરીએ છીએ. એક વખત તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો અને ફોર્મ મેડિકલ ઓફિસરના અપ્રુવલમાં જશે, ત્યાર પછી કોઈ પણ પ્રકારની બેંકની માહિતી તમે સુધારી નહીં શકો. એટલે કે જે બી કંઈ તમે બેંકની માહિતી નાખશો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો એટલે એમઓના અપ્રુવલમાં જશે. ત્યાર પછી એમાં બેંકની માહિતી તમે ચેન્જ નહીં કરી શકો, એટલે કે FHW નહીં કરી શકે. ફક્ત રીવેરિફિકેશનમાં જ્યારે આવશે ફોર્મ ત્યારે જ એમાં બેંકની માહિતી એ ચેન્જ કરી શકશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધી વસ્તુ પણ આગામી સમયમાં આવનાર છે. હવે આપણે એમઓની કામગીરીની વાત કરીએ તો એમઓમાં હાલ આપણી પાસે પ્રથમ હપ્તો, બીજો હપ્તો અને ત્રીજા હપ્તામાં વેરિફિકેશનમાં લાભાર્થી આવશે. પ્રથમ હપ્તામાં હવે આમાં એક બીજી ચેન્જ જે કરવા જઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં આવશે આગામી 2 દિવસમાં, એમાં મેડિકલ ઓફિસર પ્રથમ હપ્તાનું અપ્રુવલ આપશે, પછી જ એ નામ બીજા હપ્તા માટે જો એલિજિબલ હશે તો આવશે, અને જો ત્રીજા હપ્તા માટે એલિજિબલ હશે એટલે કે ડિલિવરી થઈ ગઈ હશે તો પહેલા અને બીજા હપ્તાના અપ્રુવલ પછી જ એ ત્રીજા હપ્તાના અપ્રુવલ માટે નામ મેડિકલ ઓફિસરના ટેબમાં દેખાશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે લાભાર્થી જેટલા હપ્તા માટે એલિજિબલ હોય એ બધા જ ટેબમાં એનું નામ દેખાતું હતું, પરંતુ હવે આપણે એમાં થોડોક ફેરફાર કરવા જઈ રહ્યા છે. એટલે કે પ્રથમ હપ્તાનું અપ્રુવલ અપાશે, પછી બીજા હપ્તાનું અપ્રુવલ અપાશે અને ત્યાર પછી જ ત્રીજા હપ્તાનું અપ્રુવલ અપાશે. પ્રથમ હપ્તામાં મેડિકલ ઓફિસરે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડોક્યુમેન્ટ જે હોય એ પ્રોપર હોય, બેંક એકાઉન્ટની માહિતી જે છે એ બરાબર હોય. જો ના બરાબર હોય તો એ રિજેક્ટ કરી શકે છે. અને ખાસ KPSYના કોઈ લાભાર્થી હોય અને ભૂતકાળમાં એને KPSYનો પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયો હોય તો અહીંયા ફરીથી એને પ્રથમ હપ્તાનું ચૂકવણું કરવાનું નથી, જે આપણે એમઓના અપ્રુવલવાળા પાર્ટમાં જોઈ લીધું છે કે KPSYમાં હા કરશો તો એનું જે KPSYનો હપ્તો છે માઇનસ થઈ અને આગળનું ચૂકવણું થશે.
પ્રથમ હપ્તાનું અપ્રુવલ આપશે, પછી બીજા હપ્તા માટે જો એલિજિબલ હશે લાભાર્થી તો એનું નામ બીજા હપ્તાની ટેબમાં દેખાશે. બીજા હપ્તાની ટેબમાં ખાસ ધ્યાન બેંક એકાઉન્ટની ડિટેલ અને જીએસવાયનો હપ્તો મળ્યો છે કે નથી મળ્યો એ મેડિકલ ઓફિસરે ખાસ ચેક કરવાનું રહેશે. ત્યાર પછી બીજા હપ્તાનું અપ્રુવલ થશે, પછી જો લાભાર્થી ત્રીજા હપ્તા માટે એટલે કે એનો ડિલિવરી થઈ ગઈ હોય તો એનું ત્રીજા હપ્તાની ટેબમાં નામ દેખાશે, જેમાં ખાસ ડિલિવરીનું સ્થળ તમે સૌ જાણો છો કે આપણે સંસ્થાકીય પ્રસૂતિ, ખાનગી અથવા સરકારી સંસ્થામાં પ્રસૂતિ થઈ હોય તો અને તો જ એને ત્રીજા હપ્તાનો લાભ આપવાનો છે. એટલે ડિલિવરીનું સ્થળ ખાસ ધ્યાન રાખે અને ચેક કરે એ હિતાવહ છે. મેડિકલ ઓફિસરના હપ્તા અપ્રુવલ પછી પ્રથમ, બીજા અને ત્રીજા ભવિષ્યમાં જ્યારે ચોથો હપ્તો એટલે કે ફૂલ ઇમ્યુનાઇઝેશનના હપ્તાનો આવશે ત્યારે એ પણ અહીંયા દેખાશે. એટલે જિલ્લા કક્ષાએથી પણ, જિલ્લા અથવા કોર્પોરેશન કક્ષાએથી પણ એ પ્રમાણે આપણે આગળ જોયું તેમ અપ્રુવલ અથવા તો રિજેક્ટ કરવાનું છે. અપ્રુવ આપશે તો રાજ્ય કક્ષાએ જશે, રિજેક્ટ આપશે તો અમુક કિસ્સામાં FAWના રીવેરિફિકેશનમાં જશે. અપ્રુવ આપેલા લાભાર્થીના નામ રાજ્ય કક્ષાએ પેમેન્ટ માટે જશે અને ત્યાં પેમેન્ટની આખી કામગીરી થશે. એમાં પણ અમુક કિસ્સામાં રિજેક્ટ થશે તો એ મેડિકલ ઓફિસરના ટેબમાં દેખાશે. આ વિડીયો આપણે ફક્ત ને ફક્ત અમુક પ્રશ્નોના નિરાકરણ માટે જ કરેલો છે. દરેક સ્ટેપની કામગીરી એટલે FAWની, MOની, જિલ્લા કક્ષાની અને રાજ્ય કક્ષાની કામગીરી માટે આપણે કઈ રીતે કામગીરી કરવાની છે એના અલગ અલગ વિડીયોઝ આપણે ઓલરેડી શેર કરેલા છે અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આ કામગીરીમાં કોઈ ફેરફાર થશે તો આપણે વિડીયો મોકલીશું. પરંતુ આ હાલ જે પ્રશ્ન આવી રહ્યા છે ફિલ્ડમાંથી એને ધ્યાને રાખી અને આપણે આ વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ.